MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે NSUIએ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપ્યું હતું। BCAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગરમીના કારણે ભારે તકલીફ પડે છે, તો તે વિદ્યાર્થીઓ માટે રૂમમાં એસીની વ્યવસ્થા કરી આપવાની માંગ લઈને NSUI સાયન્સ ફેકલ્ટી ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું। BCAના રૂમ ટોપ ફ્લોર પર આવેલા છે, સાથે વિદ્યાર્થીઓ પોતાના લેપટોપ સાથે લઈને આવે છે। ગરમીના કારણે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બનાવવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે। વિદ્યાર્થીઓના હિત માટે આજે NSUI દ્વારા ડીનને રજૂઆત કરવામાં આવી હતી। સૌ પ્રથમ જણાવવા માંગીશ કે BCAના જે ક્લાસીસ ચાલતા હોય છે, જે લેક્ચર લેવાય છે તે ટોપ ફ્લોર પર લેવાય છે। એક્ઝેક્ટ ટેરેસની નીચે ટોપ ફ્લોર પર આ ક્લાસીસ ચાલતા હોય છે। સાથે સાથે BCAમાં જે છે વિદ્યાર્થીઓને લેપટોપની જરૂર પડતી હોય છે, તેઓ પોતાનું સ્ટડી કરી રહ્યા હોય છે, પરંતુ આમાં જ્યારે પ્રેઝન્ટેશન કે એવું કંઈક બનાવતા હોય તો ગરમીના કારણે વિદ્યાર્થીઓના લેપટોપ કે સ્માર્ટફોન એટલા હીટ થઈ જાય છે કે તેઓને પોતાનું સ્ટડી વર્ક કરવામાં તકલીફ પડતી હોય છે। અને જ્યારે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ હાયર પેમેન્ટમાં મોંઘી ફીસ આપતા હોય તો વિદ્યાર્થીઓની એ માંગ હતી કે અમારા જે ક્લાસરૂમ છે ત્યાં એસી પૂરી પાડવામાં આવે। તો NSUI આજે જે છે ડીન સર પાસે માંગ લઈને આવ્યું છે કે વિદ્યાર્થીઓના ક્લાસરૂમમાં એસી લગાવવામાં આવે। ડીન સર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે અમે જે છે VC સરને આ અંગે રજૂઆત કરીશું અને જે પણ બનતા પ્રયાસો હશે ક્લાસરૂમમાં એસી લગાવવાના પ્રયાસો કરીશું। વિદ્યાર્થીઓની રજૂઆત એવી હતી કે BCA બિલ્ડિંગમાં ટોપ ફ્લોર પરના ક્લાસરૂમ્સમાં ગરમી પુષ્કળ થાય છે છોકરાઓને, એટલે છોકરાઓની ડિમાન્ડ છે કે ત્યાં ગરમી થાય છે, એટલા માટે અમને એર કન્ડિશનરની ત્યાં વ્યવસ્થા કરવામાં આવે, બરાબર છે। હવે ત્યાં આગળ એર કન્ડિશનરની જરૂર છે એનો મને પણ ખ્યાલ છે, કારણ કે ટોપ ફ્લોર હોવાથી ત્યાં આગળ ગરમી પુષ્કળ થતી હોય છે। અત્યારે એટલી ગરમી નથી થતી કારણ કે ચોમાસાની સિઝન છે, પણ ઉનાળાની સિઝનમાં ખરેખર ત્યાં પુષ્કળ ગરમી થતી હોય છે, એટલે ત્યાં એર કન્ડિશનર તેની વ્યવસ્થા કરવાની જ છે। પણ અત્યારે સ્થિતિ એવી છે કે ત્યાં આગળ અમને એર કન્ડિશનર બાય કરવાની પરવાનગી નથી, કારણ કે એનર્જી ઓડિટ કર્યા સિવાય અમને એર કન્ડિશનરની પરવાનગી ન આપવામાં આવે। અને એનર્જી ઓડિટ કરવાની વ્યવસ્થા અત્યારે યુનિવર્સિટીમાં નથી, એની વાઇસ ચાન્સલર સાહેબને રજૂઆત કરવામાં આવેલી છે, અને વાઇસ ચાન્સલર સાહેબે પણ અમને બાંયધરી આપી છે કે એનર્જી ઓડિટ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। એટલે વહેલામાં વહેલી તકે એનર્જી ઓડિટ થઈ જાય, જરૂરિયાત હોય તો ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવામાં આવશે અને પછી એર કન્ડિશનર બાય કરવામાં આવશે, બરાબર। અત્યારે કેપેસિટી ન હોય ત્યારે એર કન્ડિશનર તાત્કાલિક બાય ન કરી શકાય।